ઓલું નથી કહેતા કૂવામાં હોય તો કુંડીમાં આવે, આપણામાં હોય તો છોકરામાં ગુણ આવે ને. આ જોઈને મને કેશુદાદાની યાદ આવી ગઈ. મારા પપ્પા પણ ઘરનું કામ કરતા, હું પણ કરતો, ને છોકરા પણ ઘરનું કામ કરે. વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચકચક મોર્નિંગ, મસ્ત માહોલ, બચ્ચા ઉઠી ગયા છે, મસ્તી ચાલુ છે, ઓફિસે આવી ગયા. દાદાને આજે શનિવાર છે તો હાર પહેરાવી શ્રીફળ વધેરવાનું છે, અને મારે આજથી હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવાના છે. તો હું ડેઈલી ઓફિસે આવીને દાદાની મૂર્તિ સામે હનુમાન ચાલીસાના પાઠ કરીશ. દિલથી કરેલું ભગવાન અવશ્ય સાંભળે છે. ઘરે આવી ગયા છીએ ભોજન લેવા. અડદની દાળ, બાજરાનો રોટલો, મરસા ચેકાઈ રહ્યા છે, મસ્ત ભોજન લેવાનું છે. આવી ગયા આયંશભાઈ વિપુલભાઈ ને ત્યાંથી તોફાન કરીને આવ્યો હોય છે કાંઈક, અને આવી ગયા ઓફિસે. વર્ક કરીએ સ્ટાર્ટ. આજની વાઇબ મસ્ત છે. પછી હું ગાડી લઈને નીકળી ગયો કોફી સ્ટુડિયોમાં, બીકોઝ ત્યાં મારા ઉમેશભાઈ આવ્યા હતા વલસાડથી બેબીના ફોટોઝ પાડવા માટે, અને આને થોડો ડારો દઈ દીધો. તોફાન બહુ કરતો હતો. મસ્ત અત્યારે ત્યાં કાઇટ્સ ફેસ્ટિવલની થીમ ચાલી રહી છે. હજી એક દી બાકી છે, તમે જી આવજો. બહુ જ સારી થીમ છે. અને પછી ચપ્પલ એક તૂટી ગયું હતું ને, તો એ હંધા માટે ઉભો રહી ગયો. 20 રૂપિયામાં એને હાંધી દીધું. મને બહુ ગમ્યું એટલે મેં એને 30 આપ્યા અને ખુશ થઈ ગયો. ઓફિસનું વર્ક ડન કરીને ઘરે જઈએ છીએ, અને થાક આખો દિવસનો ઉતારવાનો છે. આ બચ્ચા સાથે રમીને ચડે નહીં પણ ઉતરી જાય. એનીવે શિવાંશ અમારે બધી સબ્જી થેલીમાં નાખે છે. આ કામ શિવાંશ કરે છે, એને બહુ ગમે છે. ઘરના કામ મારી જેમ કરવા એને ઘણા ખરા ગમે છે. તો સારું છે. ચલો વિડીયો એન્ડ કરી દઈએ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય સ્વામિનારાયણ.